ચૈત્ર સુદ દસમ જે ભગવાન શ્રી દ્વારિકાધીશ અને રાણી રૂક્ષ્મણીના વિવાહ મહોત્સવ તરીકે ઉજવાય છે. દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિર અને દ્વારકાધીશ મંદિરથી 2 કિલોમીટર દૂર આવેલ અતિ પ્રાચીન અને પૌરાણિક એવા માતાજી શ્રી રૂક્ષ્મણીજીના મંદિરની અંદર રૂક્ષ્મણી માતાજીના પૂજારી શ્રી અરુણભાઈ દવે દ્વારા 3 દિવસીય આ વિવાહ મહોત્સવ જે છે ખૂબ જ ધામધૂમપૂર્વક અને ઉત્સાહથી ઉજવાય છે. વિવાહ મહોત્સવની પૂર્વ સંધ્યાએ ઠાકોરજી અને દેવી રૂક્ષ્મણીનો વરઘોડો જે છે એ દ્વારકાધીશ મંદિરથી રૂક્ષ્મણી મંદિરના સુધીના જાહેર માર્ગો પર શોભાયાત્રાના રૂપમાં નીકળે છે. જે શોભાયાત્રામાં રૂક્ષ્મણી માતાજીના પૂજારી પરિવાર, વિવાહ મહોત્સવનો યજમાન પરિવાર અને તેમજ આ ઠાકોરજી અને દેવી રૂક્ષ્મણીજીના દર્શન માટે થઈ અને દ્વારકાવાસીઓ પણ આ શોભાયાત્રાની અંદર જોડાય છે. અને આજે અને દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ઠાકોરજી અને માતાજીનો વિવાહ મહોત્સવની પૂર્વ સંધ્યાએ આજે વરઘોડો જે છે એ શોભાયાત્રાના રૂપમાં દ્વારકાના જાહેર માર્ગ ઉપરથી પસાર થયો હતો, જેના દર્શન કરી અને દ્વારકાવાસીઓએ ખૂબ જ ધન્યતાની લાગણી અનુભવી હતી.